હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી. તમારા ફેસબુક પેજમાં તમારું સ્વાગત છે. તો આજે જોઈ લો સાપુતારાના ઘાટ. આપણી સીએનજીમાં ચડાવવાની છે પૂરેપૂરી ટેટો ટેટ. ત્યાંના ઢાળ જોઈ લો. બાર ટાયર ચક્કર ચડી જાય છે. આ જોઈ લો, આવીને આવી ભૂલો કરી પછી કે અકસ્માત જ થાય ને. સાપુતારા આવો તો કાળજી ફૂલ રાખવી. ડ્રાઇવિંગ સમયે લૂંટન તો બિલકુલ ના કરવી ગાડી. અહીંયાનો નજારો એકદમ બેસ્ટ છે. જોઈ લો ખાલી વળંકો. અમારી ગાડી સીએનજીમાં ચાલે છે. એકદમ બેસ્ટ લોકેશન. જોઈ લો, રસ્તામાં આવા ધોધ આવે છે, સેલ્ફી પોઈન્ટ. અને ખાલી પાણીની આવરો જોઈ લો, એટલું ફાસ્ટ પાણી આવે છે. બાકી લોકેશનનું તો કંઈ કહેવાની જરૂર જ નથી, તમે ખુદ જોઈ લો. એકવાર તો અવશ્ય જવું જોઈએ. આપણા ગુજરાતની અંદર મિની જમ્મુ કાશ્મીર કહેવામાં આવે સાપુતારા. મોન્સૂનના સમયમાં તો બહુ મસ્ત ખીલખીલાટ, લીલીછમ અને વાદળ છાયું તો એકદમ નીચે. પાણીનો ધોધ જુઓ તમે, ખાલી પાણીનો આવરો કેટલો જુઓ. પાણી ખાલી લોકેશન તમે જુઓ, મારું મન મોહી જાય. એને વિડીયો શૂટિંગ, લવ સોંગ, આવા બધા વિડીયો શૂટિંગ માટે તો અવશ્ય એકવાર અહીંયાનું શૂટિંગ લેવાય. બેસ્ટ લોકેશન. કુદરતી ખોળામાં એકવાર તમે ફરવા જાઓ, મજા આવશે. ખીલખીલાટ જંગલ, એકદમ લીલુંછમ. જો સામે હાઈવે ઉપર જો મોટી મોટી ગાડીઓ પણ આવે જ છે. પાણીનો આવરો જુઓ ખાલી તમે. ટ્રાવેલ્સ કમ્પ્લીટ ટાર ઉપર ચડી જ જાય છે. એવું કહેતા હોય કે ટાર બહુ છે, કાળજી રાખવી ખાલી ડ્રાઇવિંગ સમયે. અમે તો સીએનજીમાં ચડાવી હતી. લોકો સીએનજીમાં ચડાવે, પેટ્રોલમાં ચડાવે. તમારું જેવું ડ્રાઇવિંગ જુઓ, ખાલી વાતાવરણ જુઓ. એટલું ધુમ્મસ, વાદળ છાયું એકદમ નીચે. આ જુઓ ખાલી નજારા જુઓ, ખાલી જે ઝરણું પડે છે ને એકદમ બેસ્ટ છે. તમે એકવાર જુઓ તો તમારું મન મોહી જાય એવું ઝરણું. આ બધું પાણી ભેગું થઈ અને નીચે નદી જે જોઈને આપણે, એ નદીમાં બધું થોડું થોડું ભેગું થઈને નદીનો જતું રહે. આગળ મોટો ધોધ છે, એ જોવા જવાનું છે. વરસાદ ઓછો રહેતો, બાકી અહીંયા વરસાદ ફૂલ છે. જો ખાલી પાણી કેવું જાય, એકદમ ઠંડુ પાણી.
અજાણ્યા પાણીમાં ઉતરવાનું નહીં, કારણ કે અહીંયા નક્કી નહીં હોતું પાણી કેટલું ઊંડું હોય. હા ભાઈ જુઓ, ખાલી સેલ્ફીઓ પાડવા માંડ્યા, ફોટા પાડે. જુઓ, જે વાદળ ટકરાય એનું પાણી નીચે વાદળ સીધું વરસાદ નથી પડતો, પણ જે વાદળ જ સીધું પહાડને એમને એમ ટકરાય એનું ઝરણું નીચે આવે. અહીંયા ખાઈ છે પણ વાદળ છાયાના કારણે નીચે દેખાતું જ નથી. આ જુઓ સેલ્ફી પોઈન્ટ. તો નવી નવી પોઝ આપે, ફોટા પડાવે. સાપુતારાથી 3 કિલોમીટર આગે વિલા લીધેલું છે, આખું 3 BHK છે. તમે પણ જાઓ તો અવશ્ય મુલાકાત લઈ શકો છો. રહેવાનું લોકેશન બેસ્ટ છે. તમે 8,500 ભાડામાં લીધું હતું, ડબલ માળનું, 3 રૂમ અને 2 બાથરૂમ. તમે 7-8 આદમી હોય તો એનું ઓપ્શન લઈ શકો છો. લોકેશન પણ બેસ્ટ છે, જગ્યા પણ બેસ્ટ છે. ગરમ પાણીની વ્યવસ્થા છે, જગ્યા પણ સારી છે. આખા બંગલા તમને આપી દે 8,000. ચોમાસાની રવિ હોય તો 8-9 હજાર, બાકી ચાલુ દિવસે તમને 5,000 સુધી પણ એડજસ્ટ થઈ જશે. એકવાર અવશ્ય મુલાકાત લેવી. સાપુતારા જો તો વનવાસો રિસોર્ટ પણ છે, પણ આ એક વિલા છે 3 BHK, જે ફેમિલી માટે પણ બેસ્ટ છે અને ફ્રેન્ડ સર્કલ માટે પણ બેસ્ટ છે. હા છે, મહારાષ્ટ્ર બોર્ડરમાં લાગુ પડે, પણ સાપુતારાથી સમથિંગ 4-5 કિલોમીટર હશે. લોકેશન બેસ્ટ છે.